હવે તો રોજ આ બહેણા ઉપાડી ને હું કંટાળી ગયો છું. જો ને એટલા ફરા ડેરું બંધ થઈ જાય છે ને આ ડોશીને છે ને વહેલું ઉઠતા છે ને બહુ ઢાજ આવે છે ને એકલી ઉપર જ ઢાજ તૂટી પડે છે. આજ તો અમે બહેની ફોડામાં છોડવી છે. હેડી કંટાળી ગયા છો ને વહેલી ઉઠતી છે ને દૂધ પાછું આવે જાતો પછી ડેરું જ બંધ થઈ જાય છે. છે ને છોકરા હોય આ તાર બહેન છે ને ગોડામ થઈને છોડી એને વહેલા ઉઠતા દૂર આવે છે જવું એટલા ફરા ડેરી બંધ થઈ જાય છે. એટલે હવે છે ને હું કંટાળે તો ઢોર ને બોર ને બધું વેચી મારવું છે. આ શું મારા કહીએ માગે રોજ હેડતું જવાનું ને આપવાનું ઢોર અમે વધી રાખવો જ નહીં ઢોર હવે કંટાળે અમે ઢોર થઈને બોર થઈને આગેવાન આવો રા શું બખાડા કરો છો? આ અમારે ડોશી કે તું છે વહેલા ઉઠતા નહીં સવારમાં બપોર દાડે ઉઠવું ને હેડતા જશો અને હેડતા આવે જાય એટલે પેલા ડેરો બંધ થઈ જાય દૂધ ઉપાડીને લઈ જાય ઉપાડીને પાછું લઈને આવે છે. ના રે ઢાડ તૂટી પડી એના ઉપર ઢાડ નો તો પહાડ તૂટી પડ્યો છે એટલે ઢાડે આવે છે ખબર ચો આવી છે એટલે ઢોર જ વેચી મારો આગેવાન ગરાક લઈને આવો ઢોર તરત વેચી મારવા છે. તમે એમ કરો નાવા ફોર બાઈક લાવો તમે આ રેડી આગેવાન છે ને કંટાળ્યો છે બાઈક લાવો એક બાજુ છોકરો ના મોને એક બાજુ ડોશી ને વહેલું ઉઠવાનું ને અમારે બધા આખા પોટલા બિસ્તરા ઉપાડીને જવાનું ને આવવાનું. વાત બધી તમારી હાસી છે પણ આમાં ઢોરા પર તો બધું હેડે જ તમે ઢોરા વેચી આગળ તમે કરશો શું પણ બધું પડે રીત તમે ફોર બાઈક લાવો મારે કેવું મોનો ટેમ થતો ટેમ હસવા હે તો કોઈ બાઈક લાવે એવો તમારા પાલમાં છે તપાસ કરશે તમે તપાસ કરો તમારી મારી રીતે તપાસ કર્યું. સારું તો મને તમે ફોન કરજો ચેક ભાઈ આવે તો ફોર પાસે લાવું એમ. હા ના તપાસ તમે તમારી રીતે કરજો મારા પાણા છે ને તો હું ચોક કેવું બરોબર. અને હવે આગેવાન કંટાળે છે હવે ઢોરો બોરો રાખવો જ નહીં ના હોય આપણે તપાસ કરજો બરોબર. તારા હવે થોડો સારો કરો હું નીકળું ને પાછો કોક કહેવા દા તો ઋષિ બની દાતા ના કરવાના આપણે છે એ હાલ ઘડો ઢોરાના સાજ પૂરો કરવાનો ટેમ શો છે ને એક બાજુ દૂધ ટેમ છે ડેરી જાતું નથી પણ તો આગેવાને વાતે સાચી કરી છે. બીજું તો શું કોમ ધંધાય નહીં એ ઢોર હાવખે વેચી માર્યું ને તો એડી પછી હાવખે ઘરે બેસી રહ્યા ઘર શાંતિ હેડશે ને પેલા લાલભાઈ નો નંબર છે લાલભાઈ ફોન કરો ચોય બાઈક પાલમાં હોય તો. હલો લાલભાઈ બોલો. તો કીધું ચોય બાઈક બીજું પાલમાં હતું આપડે જૂનું હશે તો ચાલ છે 20-25 હજાર છે એમ તો પછી હું આવું એમ તો તમે ઘરે જ છો ને? સારું હેડો તો પછી હું આવું છું આપણે હોન્ડા લાવું છું અમે મારે દૂધ ભરાવાનો વખો પડે છે કે ખૂબ તેમાં એ સારું તાર બાઈક તો 25,000-30,000 જેવું પડ્યું છે ભાડમાં છે પણ દોનાઈને છે ને હજી 30-35,000 રૂપિયા કહી ગયા બાકી ના બોલી તો પસ્તો છે ને આપણો ઘોડો છે જ આપણા પાસે થોડું લઈ નાખશે ચાલશે કોમ એટલે હડો તારે આબા જઈએ હું તો એની વાટ જોઈને બે હું ઘણી વાર વાઘો પાછો થઉં આવે એટલે આવું મારું છે છોકરો તો આખું જ છે ગાલી પડું છે તો ઢોરા સારા છે લાલભાઈ. આવો શાંતિ છે? બસ શાંતિ બેહો એમ હા વગે બેઠો હા વગે બેઠા. હા શું કહું આમ ઠીક છો? ના કોઈ ઠીક નહીં. ચમ એવું શું છે ઠીક નહીં તમે? રોજ છે ને અમારે ડોશી વહેલી ઉઠે ના ને રોજ સવારમાં બહેણી ઉપાડીને જાતા ઉજી ડેરી બંધ થઈ જાય એટલે જાતા ઉપાડવી ને આવતા ઉપાડવી એટલે ઢોર હાવખે વેચી મારવા હતા પણ સવારમાં પછી આગેવાન આયા હતા કે ઢોરા ઉપર તો આપણે ઘર હેડે ને ઢોર ના વેચવાય એના ફોરું બાઈક લાવો. ના સાચી વાત છે આગેવાન કેવી એટલે તમારે પગાર બીજો આવે તો મૂળ તમારે ડોશી નો છોકરો બધું હેડી જાય એટલે તમારે જો પાલમાં બાઈક હોય મન અલગ આવો એમ સસ્તું સારું બાઈક જોવે છે એમ બાઈક તો છે પાલમાં તો આપડે ભાઈ જોતા આવો તો એમ હા હોય પડતા તમારે બાઈક ઘેર ઉભું હોય છે. હા તો હેડો તાર જા હા હેડો અને કિંમત તમને વ્યાજબી કરાવડાય આવતા હાલમાં 20-25 પટાઈ હું કર હા કરી આલો 20-25 પડે કે પણ બાઈક સારું હોય તો પછી 25-50 હું ના જોવાનું. ના એ તો વાત સાચી છે. જો તમને બાઈક તો બી મસ્ત વ્યવસ્થિત લઈ આવજો એની ચિંતા તમે ગતું એમ જ કરતો. હા પૂછો ગલ્લાવાળા ભાઈને પૂછો. હા આપડે જગમાલજી ઘર કેટલા આવ્યું છે? જગમાલજી ભાઈ 2 જગમાલજી હોય 2 હોય ના આપડે પેલું એને કોઈ બાઈક વેચવાનું છે આ બાઈક રાખી જગમાલજી હોય બાજુ છે મારે
હા બાજુમાં છે તમારે હા અને એક જગમાલજી બેરા છે બરાબર બરોબર આ બાઈકો ને એ બધું રાખી ને એ જગમાલજી બાજુમાં છે હા હા ઈ તાર બાઈકો રાખી તા ઓથી ને થોડા આગળ જઈને ઓટો ભરા હારું હારું હો એ હારું હારું હા નજીક જ છે હો હો આ રહ્યું કે જો જગમાલની ઘરે બાઈક બીજું પડ્યું છે આ દેખાતા નહીં જગમાલજી તો એ તો હેડક મોય તો જો કે પેલા ઊંઝાઈ નથી ઈ જ લાગે છે સૌકો બરોબર બાઈક તો સારું લાગે છે બે પછી જગમાલજી આવર આવર એ જમ મોય બેઠી જા તો આ બપોરને આરામ કરતા હતા હા હા કેમ એટલે ઉભા હો ના માર અમે તો તમે ઊંઝા એટલે હું રોમ રોમ એ રોમ રોમ જાઓ તું કો ઠીક છો હા અભી તમારી વાત આપણી બાઈક કીધું વેચવાનું છે કે હું જાતા આવું સારું કર્યું છોકરા પાણી લાવજે બસ શાંતિ છે હા શાંતિ તમારા પરણો મજા છે ખાલી આટલું ઊંઝા અમારે જોવા છે કે આ દૂધ ભરાવાનો વખો પડે છે ના ના વાત આ દીધી ના શાંતિ મજા છે આપણે તો બસ ભાઈ કોણી પીવો મને તમે કીધું ડોશી વહેલી ઉઠતી છે ને હા બપોર તારે ઉઠે એટલે દૂધ ભરાવા દઉં ને એટલા ખરા ડેરી બંધ થઈ જાય એટલે બહેનો ઉપાડી ફેર મારે ઘરે આવું આપવું એટલે એના તો કીધું ઢોર વેચી મારું પણ અડી અમારા આગળ અમારા ગામના આગેવાન કહે કે ઢોર તો ના વેચતો હોય હા એટલે હોન્ડા લાવો ફરું ફરું એટલે આ લાલભાઈ ફોન કર્યો તો લાલભાઈ કીધું કે અમારા ભાઈ કઈક ભાઈમાં છે હા તો કીધું સારું હોય તો હેડો કીધું જોતા આવો વ્યવસ્થિત લાગે કીધું રાખો કરવું એમ એટલે ડોશીન બાપની ઢાઢ લાગતી છે તમારા હવારમાં વહેલી વહેલી એટલે હવે એકલી તો ખંડી નથી ક્યાંય ઢાળ લાગતી હોય તો કોક જર્સીન બરસીન લઈ આવો તો વળી ઢાઢ બીજી ના આવે ના એમ તો જાકેટ બી તો બધું છે એમ? પાછો ઉઠતો જોર આવે છે ગુંદ બી તો ભોજીને ખવડાવો ઢાઢ બી તો વધારે ભાવતી હોય તો એ મજૂરી કરી તો ખવડાવે કે હવે બપોર દાડે ઉઠવું ને ચો ખવડાવે ગુંદ ને બીજા ડેરીમાં જી ઘણો મળે છે જી લાઈન ગુંદ ગુંદ ભોજીને ખવડાવો તો વળી ઢાઢ ના ભાવે એમ તો ઘરના જોર કે વળે ના કરે ઉપર તો અવાજ ના કરતું હોય પાઈક બતાડું એને ભાઈ શું ખબર છે હા. આ દૂધમાં ભરાવાનું હરા લાલચમાં શું ગુંદ ખવડાવી યાર હા એ વાત સાચી છે અરે દૂધમાં ડોશીને કોઈ ખવડાવે એટલે એટલે પછી- કાઢીએ તો બાપા બાપડીને બસ પછી પછી મોડી ઊભી થાય કે દેખાડો બાઈક બતાડું તમને હેડો તાર. કેવું છો બાઈક વ્યવસ્થિત સારું કન્ડિશનમાં છે બાઈક તો એક નંબર છે એમ ઈ કરતા વધારે હાસવેલું ઓહો આ મેં નવું લાવ્યું છે કે ઓય. એટલે આ ઘણું દેખવું પડે છે હવે તમે આ નવું લાવ્યું આ નવું લાવ્યું છે જોર ખરા આ ગો ખાડી કેટલું પહોંચીને રાખવું હોય છે જોર મારો જો આ તો કોઈ બાઈક જેટલું આસાવે છે તારે ભાઈ આવ્યું છે હા તમે શું કહો તમે એમ રોજી રાખજો પાછું ઓય. સાર્જન્ટ કીધું મત મેલજો ના ના ચલો આ તો તબેલો છે કે હા લે હવે બાઈક જોવા પડે. હું બહાર ના ઉભા રહો લાવરું લાવરું મારું બાઈક કામ ના થઈ જાવ લાવ લાવ ચાલુ કરીને લાવ્યો જ સારું હતું તમે ચાલુ કરીને ચેક કરીને જુઓ એવું છે એમ હા તમને ખબર પડે કે કિક બીક મારો તો હવે આપણે લાલભાઈ ચાલુ કરો તારું તો હું ચાલુ કરું બાઈક તો જબરું જવો તો નહીં બાઈક તો એક નંબર હાથ ગેર બેર કાઢેલા ભાઈ બીજા તો હાલતો નહીં હાકવાય મો ચમ લાલભાઈ ઉપર તું નહીં ઉપર છે મારે બેટું ખરા ટાઈમે વેહ ના કરે બરો આ બાઈક તો નહીં હા અલે આ જોજો વાહ પોઈન્ટ બનશે પોઈન્ટ તો બંધ છે ચોથી ઉપડે હવે પછી હવે વાર ચૂક માર દો હવે તો ઉપડી જાય જબરદસ્ત હવે હા વાંધા તો સારું છે પણ હવે તો આપણે બીજું કો પડી તો હોય જોજો તમે બાઈક છો હા વાંધા તો સારું મેં જોયું તમે ભાવ તાલ કરો પણ માલજી હા શું કિંમત તમારે છે બાઈક ની હું તો 15,000 માં કહું છું 15 માં કહો છો ઓય સારું તો તમને 15 ચોખ્ખા હું હલાયું હા પણ હું કર્યું એ કેદું માં જવે કોઈ કોઈ વાંધો નહીં તમે તો હા, તમારી રીતે કરજો તમને પૈસા ચોખ્ખા 15,000 સારું મળી જાય. સારું કોઈ વાંધો નહીં હા? એ હા સારું તમે તો તમારી રીતે ભાવ કરાવો ભાવ મારી રીતે કરો તમે તાર હારું હારું કેજો એ હા અમારે તો કી આ લાલભાઈ કી ખરું બસ 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 હો સારું. દોનાઈ હા બાઈક બીજું સારું છે હવે બા અસલ તો વાંધા તો સારું છે હા હા પણ કિંમત શું કરે છે કિંમત તો 35,000 કરી છે હવે પણ થોડી મારી શરમમાંથી 30,000 કીધા છે મેં પશ્ચિમ થતું તો કરી આલજો ને પશ્ચિમ હવે એટલું તો ઓછું કરાવડાવ્યું છે એટલે ગતું નેસાય નતા ઉતરતા પણ હેડો સમજીને હાલશે 50 રૂપિયા ઓછા આપણે યાર પશ્ચિમ નહીં થાય એમ ના પાછા ઓછા હાલશે પર આવી દો હવે
સારું હેડો તાર તાર તો થી વાંધો નહીં. હા તો પૈસા લાયા છે રોકડા તમે? ના રોકડા જ નહીં પણ ખાતામાં પડ્યા છે એવું છે? હવે તો તમે જગમાલજી હાથો પૈસા નોખો પર આવીને ખાતામાં એવું તો હડકો હતું પણ એક કામ કરો કે હા. તમે મારમાં નાખો પર હું એને કરું પડે. સારું તો હું તમારે મને ખોરા હા મારે કમિશન લેવાનું છે એમ છે ડાયરેક્ટ જોઈ લો મેં તમારા 30,000 નો છે આવા ભરા હો હા યા જગમાલજી જો તાર પૈસા લાવો નોખો પર હા લો 14,500 કર્યા છે. ના કોઈ વાંધો નહીં હેડો કાકો થોડા પેલા સિંગ મંદા એટલે હો ના ના કોઈ વાંધો નહીં હેડો સારું 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 તો ચાવી બીજી બધું મોય તો લઈને જાવ હવે. એ સારું તમે તાર લઈ જાઓ સુખ શાંતિ હા લો રાખી લો બને હા બાઈક તો અસલ મળી ગયું હો વ્યાજબી ભાવમાં આપણે. હા હા આવું તો કોઈ હાલે નહીં જો દેખ નહીં. રોકાવો હા એક કે ઉપડે હવે બને હા. એક કામ કરો હા તમે આગળ કરો મને વસમાં ઉતારજો રહો. આમ ગાયરો ઉતરો તા હા માચીનો તો જો ને જોયેલા ગારું કે કેવું છે હા ખબર પડી જાય. વાહ ઓ બરાબર વાહ હું બાપુ કર ઓમ ફાવે તો છે ને? ઓય હા ચાલો ફાવતું હોય જો હેડો તાણે પૈસા બધું તો ચલાવ ગો બસ બસ ચાલો આવે છે પૂછ્યું એક નહીં આજે હું શું કઉ છું તને તો આપણે આગેવાન ભયાની કેતો હોય એટલે અસર હોન્ડા વધાવો પડે એટલે હોદના દૂધ ભરાવા લઈ જવા થાય પણ આ તો જુદા આવ્યું છે તો નવું તો તાર કાકા પાસે તે થોપાડ્યું કેટલા આવે ને આગેવાન ને આપણે પેલા લઈ જાય ને એને પાછું કેતો આવજે કે અમારા કાકે બાઈક લાવી છે વધાવું છે કે એ હો તું આય હું બેઠો બાઈક તો 30,000 માં તો સારું મળી ગયું છે પણ આ થોડી લાઈટો બાઈટો વગેરે કરાવવાની છે એ તો થોડા ઘણો પોતે ખર્ચો કરાવેલો પેલા લાલભાઈ લવરાયું તો હવે સારું છે એમ થોડા ઘણો ખર્ચો છે પણ પેલા અમારે ગજુભાઈ ની ગેરેજ છે કે કોઈ જુના ડિયા એટલે એના હમું કરાવી પડું ને પછી પૈસા થી એનું પગારે આલ્યો પણ તો હોન્ડા સારું છે એમ અમારે ડોશીને ખોટી માથા ખોટી હવે નહીં થાય આ છોકરો છે એટલે રહ્યો આદવા જો તો આવ્યો નથી એકન હું એટલું તો મોસા બીજા ટાળે મેં રાખું હેડો એ આવે એટલે બધા એક પછી બેસવાનું કે ના ભાઈ બાઈક તો સારું લાવ્યું હો બાઈક તો સારું લાવ્યું છે આપણને ઓછી ખબર પડે પણ તો બાઈક સારું દેખાય એમ આગળ આવો હા હા તને ચાલે બસ શાંતિ છે આ હોન્ડા લાવ્યો એટલે હવે શાંતિ એમ હો હવે તારા ફોટાકોટ બે ડોશીને બે દામ મટી જશે ના પેલા લઈને કેવરાય છે કે હા, હા. એટલે હવે તમે આયા છો એટલે હવે આપણે હોન્ડા વધારવા પડો ના, ના, બરાબર. ને હાલ તો હેડો બેહો હારું અરે ભાઈ ઢોરે બેસવાનું પડ્યું રાખ્યું ફરું ફરું બાઈક વાવરું બરોબર કોણ કયું બોલાયા છે મને વળી હોય નહીં હવે આવો રા હવે અલે આવો 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 બેહો આઈ ગયા રામ રામ બેહો એના છોકરા પાસે બોલે શું હતું આ હોન્ડા લાવ્યો તો કીધું વધાવું છે તમે લાયા છો એટલે ફોન બીજું પીને પછી તમે જોવો હા આ એને ડોશીને બે માથાકૂટ થાય દોનેને બે ને આગેવાન પાસે એમ કહેતા કે કોઈ હોન્ડા લાવો રો ને ઢોરા બીજા કે કોઈ વેચોય ના ને એક હોન્ડા લાવો કોઈ કરો એટલે બાઈક લાવે છે એટલે તમે ના હોય તો જોજો જો બાઈક તો સારું લ્યા ભાઈ હેરાન ના ખવડાય ગમે હા. ત્યારે આગા પાછું ત્યાં જાવું ને તો એ દૂધમાં ના ને તે ને બધે ટોણામ કોમ આવી જાય હા લોડો તો હેડો અમને તો ખબર નહીં પડે પણ તમે દેખો લા બાઈક તો ચોક ગણી તું લાગે છે તું હેડો ચોક લાવી જો એને યાદો નહીં હા અને આ બાઈક કેમ લાવ્યું તમે આ બાઈક તો લાવી છે આપણે પેલા જગમાલજી નહીં રહ્યા હા ઈએન ફાયરથી લાવી છે એને બાઈક લાવી છું નવું કે હા. એટલે જૂનું બાઈક ને વેચવાનું હતું બાઈક તો સારું છે હવે હા બાઈક તો લીધું પણ સસ્તું પડ્યું છે ના સસ્તું તો આપણે વાલાય કોઈ પડી નહીં કેમ 30,000 લીધા છે શું વાત કરો છો હા પણ એ તો પેલા લાલભાઈ નું સારું થાતો
કે જગમાલની 35,000 કિંમત કરતા હતા. શું વાત કરો? 30,000 માં પટાઈ આલ્યું. હે હવે અલ્યા અલ્યા જગમાલજી તો મને 15,000 કહેતા હતા આખા પેલા હતા ને બસમાં લાલઈ હવે લાલભાઈ અલ્યા એ તો ઠગ માણસ છે ને આરે વંડાના 15,000 કિંમત કરતા આ હતા. વાના 15 કહેતા હતા પણ તોય હું તો તમને 10 માં 12 માં પટાઈ આલો તો પૈસા આલવાના ટાઈમે લાલભાઈ મેં એમ કીધું હા. કે હોન્ડા ગમે છે ને તમે જગમાલની કિંમત કરતા હો હા. કિંમત કરીને આયા એટલે હીરા મને એમ કહેતા હતા કે 35,000 કીધી છે પણ કે મારા શહેર અમે 30,000 લેહી એ તો તમે કોઈ કોના કે વળી એટલે મેં કોઈ 30,000 આલવાનું એ કર્યું એટલે કીધું જગમાલજી તમે હા દો લા એ તો ઠગ માણસ છે ઠગ તો હીરા કે ના ના કે તમે કે મારા ખાતામાં નોખો પરા એ તો કે હું આલ્યો પરા જઈ એ તો વચમાં મેં એક ભેળ લાવી હતી કે હવે અચ્છે મારો છો 30,000 ની બે હતી 60,000 રૂપિયા કહેતો હતો હા પણ હું તો એ તો ઈયન લઈ ગયો તો હીરા કે મારા ભાઈમાં છે એટલે પણ આ બાઈક તો તમને જોઈને એટલી જ ખબર પડે કે આ 30,000 નું બાઈક નહીં તો આ લાલભાઈ 15,000 રોલ કરી ગયા નંબર છે હવે નંબર તો બોલાવે એને હવે એટલે નંબર તો છે પણ ફોન મોસમ પડ્યો લાવું બોલાવો તમે એને અમે જ પેલું કરાવું તમે હું લાવો એક કામ કરો તમે એને ફોન કરીને હવે બોલાવો કે બાઈક વધાવું છે એમ કઈ બોલાવો પછી એને ઠગને હું તમારે તમારે અમે દોડો કરાવું હવે પણ આયા 15,000 નો રોલ કરે અમારા જેવા ગરીબોનો જ ના ચાલે કે એટલે પણ તમારે એટલી જ ખબર પડે કે બાઈક તો જુઓ હલો હા લાલભાઈ તો તમે ઘરે ના જ્યા હોય ને હોય તો હવે આવો ને આપણે હોન્ડા વધારવા પડું કે હા તો તમે આવો ને અમારા ઘરે બેઠા હો એ હારું આવે છે ત્યાં બાઈક તો આગેવાન છે ને વધાર તો વધાર્યો પણ છે ને ઈયન વધાઈ નોખવા છે બરોબર પણ પેલા પૈસાનો વોસ લઈને પછી વધારજો છે એટલે શું યાર કોઈનો રોલ ના કરે હા વાત બરોબર છે એટલે આપણે ત્રણે જણા ભેગા થાય ને એમ બરાબર ના વધાઈ જ નોખવાની પછી હોન્ડા વધારવા શીખશું પેલા શું કરતી પેલા પૈસા લેવાની વાત કરો હોય. પછી જે કરવું એ કરો એક એક માણસ આવે આવી રીતના 15,000 રૂપિયા કઈ ના ચાલે આ બહુ દોડો ફીટ કરીને આપો હવે એ તો બધાને ટાર્ગેટ છે એ તો બરાબર વધાવા છે એમ તમે બોલાવો આજ તો એની વાત છે જો હવે દોને ને જાઉં બોલાયા છે તો ને થોડાક બાઈક વધાવે છે ને આપણને કોઈ આલ્યું છે નહીં તો થોડાક એ 500 કોક પડાવું ઘણો કરતો હતો આવું તારે આજ તો પૈસા છે લાલભાઈ આવરા હવે હા આયા આ તમે અમને બાઈક લવરાવ એટલે અમાર તો ખમણ મજા થઈ જવાની છે તાર પછી અમે રખમાં આવે હવે, કેમ છો આગેવાન મજામ કેમ છો ભાયા ઠીક નો એટલે છોકરા આપણે ચા તૈયાર થઈ ગયો એટલે હેડ આગેવાન ને લાલભાઈ ને બધાને પાવા લઈ ઓન તો અસલ બરાબર માં ચા પાઈ ને ઓન તો દાબીને મેસી પાકાલો છે એટલે શું કરે કોઈના રોલ ના કરે આવા ને આવા જો ને પાછું રોલ કરી ગયા 15,000 નો તો આખા મોટે આવી છે જો પછી હવે તમને ચા પણ જી અસલ જી કાઢાવું છે જો તો હાલ હું શું કહું હા તમારે બાઈક તો લાવ્યું સારું તમને લાગ્યું હા. પણ તમે યાર થોડાક રાજી કર્યા હોત તો અરે તમે ચા પીવો તમને તો એવા અમને ચા બીજો પીને રાજી કરવા છે કે આખી જિંદગી તમે નહીં ભૂલો એમ હા તમે તો એમ કહો કે મારે તો દોનાઈની જ વસ્તુ લાવી છે હા બસ તાર આપણે વળી એવા રાજી કરો તમે આમ ખુશ થઈ જાવ તમે તો જબરા રાજી કરવા ચા પીવો પડો હા મારે બેટું દાલમાં કાળું કોક લાગે છે ચા સુગંધી નહીં પીવો ચા સુગંધી હો અડેલા રે મસ્ત પેટમાં બનાવ્યું હો આ તો લાગે બાઈક નું હરખ છે ને એટલે જબરો હરખ તો એકલા દૂધ ની મિલી છે એમાં ને હવે તમારા ઉપર તો મારે એટલો હરખ છે કે કોઈ હમાતો નથી ઓય કેમ કે તમને અસલ ચા પાડી છે ને તમને તો એટલા રાજી કરું તમે જોતા રહી જાઓ બસ તાર આપણે બેનો યાર રાગ એટલે તો ઘૂઘરા જેવું લઈ આવ્યું છે પણ ઘૂઘરા તો મારા જ જરી ગયા છે મારો જીવ જોણા છે લાલભાઈ હવે આમ તો સ્ટેન્ડ પાઇપ પર ને કઈ છે પછી હોય ને બાઈક લાવે પેલી પાઇપો ને આખી પાઇપ પણ લીકેજ થતી હતી હે એ કી નીકળી છે હરી કે તોય હા હરી એ તો હવે સર્વિસ માં લઈ જાતું ખરું કે મેં સર્વિસ માં તો લઈ હા. જાઉં સર્વિસ માં લઈ જાવ ભાઈ હા અને કેટલા મલાઈ તું બાઈક 30,000 માં લાવી તો છે યાર સસ્તું છે તારી મદદ લાવ્યો છે પોતરી કહેતા અલ્યા એ ઠગના તારી મીન આ તો 15,000 માં પેલો માણસ આલવા તૈયાર થઈ ગયો તો ના હા. 30,000 કરે છે તો આમ દલાલી આટલી બધી તો ના હોય પણ નથી યાર 30,000 માં જ આલ્યું છે ભાઈ 15,000 રૂપિયા તમે ખાઈ જા અમાર ભાઈ ગયા તા એને 15,000 ની કિંમત કરી હતી તો તમારે આવો અમારે હારે દગો કરવાનો કેવો આવતો તો
જગમાલ દગો ના કરું આવો તમે હવે રીતના ગરીબ કેટલા લૂંટો છો શેમ કહો તો મને. હા એટલે છે ને પેલો જગમાલ દહીંનો ઉપર બરાબર. 14,000 માં જો 13,000 માં આલો ને આ જો કે આટલા બધા આ તો રૂપિયા ખાઈ ગયો અમારા કિસ્મત કીધો કે તમે તમારા પાસે આયો તારા કેટલી દલાલી ખાવી છે આવી છે પણ અહીં કહો છો બોલ ના ના તો ના ખાવું કોઈ નહીં ના ખાવું તારા ભાઈ. ખાય અમે તો તમારે બાપા છેડા છે? પાડું છીએ તો આવી દલાલી ના ખવડાય હું તમને 1000 છે એમ પણ એ- કેમથી 1000 2000 આવો ખરા. ના, એવી વાત નથી ઘરના લૂંટો છો ઘરના ના હવે ભૂલ થઈ હા એમ એટલે આવું ના કરવું એમ. પૈસા મારો બચ્ચા ધોકો લાવીને મારવાનું ધોકો લાય ધોકો.